મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી વરુણકુમાર બર્નવાલે જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે એમસીએમસી કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. મીડિયા, સોશિયલ મીડિયા અને ફેક ન્યૂઝ પર રાઉન્ડ ધ ક્લોક વોચ રાખવા સૂચન કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી વરુણકુમાર બર્નવાલ લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના ઉપલક્ષમાં બનાસકાંઠા જિલ્લામાં યોજનાર ચૂંટણી માટે જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે એમસીએમસી મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી વરુણકુમાર બર્નવાલે રિબિન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન જિલ્લાના મીડિયાના પ્રતિનિધિઓને રોજબરોજની ચૂંટણીલક્ષી વિગતો નિયમિત રીતે ઉપલબ્ધ કરાવવા માટે મીડિયામાં પ્રસારિત પેડ ન્યૂઝ તેમજ આચારસંહિતા ભંગ અંગે ચૂંટણી પંચનું ધ્યાન દોરવા માટે ચૂંટણી પંચના નિર્દેશ અન્વયે મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાયો છે. આ પ્રસંગે નાયબ ચૂંટણી અધિકારી શ્રી એચ.કે. ગઢવી, પ્રોબેશનરી આઈએએસ સ્વપ્નિલ સિસલે, માહિતી નિયામક શ્રી કુલદીપભાઈ પરમાર, માહિતી મદદનીશ જિગ્નેશ નાયક, અધિક્ષક કૌશિકભાઈ પરમાર, ગુલાબસિંહ રાજપૂત સહિત જિલ્લા માહિતી કચેરીનો સ્ટાફ અને એમસીએમસી કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર નયનાબેન પરમાર, એનએન ન્યૂઝ, પાલનપુર. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.